બનાસકાંઠા થરાદના મુખ્ય બજારમાં મહાવીર કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર હુમલાનો વિડીયો વાયરલ થયો। સામાન્ય બાબતમાં ટોળાએ ધોકા અને લાકડી વડે યુવકને ઢોરમાર માર્યો। યુવકને ગંભીર હાલતમાં થરાદ સિવિલમાં ખસેડાયો। પરિવારજનો ફરિયાદ નોંધાવવા થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા। થરાદમાં કઈ રીતે અસામાજિક તત્વોનો આતંક છે, આ વિડીયો તેનો પુરાવો આપી રહ્યો છે। મારામારીનો વિડીયો જે વાયરલ થયો છે, સિલાઈ કામ કરતા યુવક પર મારામારી કરવામાં આવી છે। યુવક પર હુમલાની ઘટના બની છે। સામાન્ય બાબતને લઈને ટોળાએ ધોકા અને લાકડી વડે યુવકને ઢોરમાર માર્યો। યુવક ગંભીર હાલતમાં થરાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે અને સાથે જ ન્યાયની માંગ કરી છે। અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ડર નથી, કોઈ જ ખૌફ નથી। કઈ રીતે એક યુવક પર સામેના જૂથે મારામારી કરી, લાકડા અને દંડા વડે તેને માર માર્યો, તેને અધમરેલી હાલતમાં પહોંચાડી દીધો। મોરબીના જોન્સન નગરમાં મોડી રાત્રે લોહિયાળ માથાકૂટ, બંને પક્ષે નોંધાઈ ફરિયાદ। છરી તલવાર જેવા હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા। અગાઉ છેડતી બાબતે થયેલ માથાકૂટના મનદુખ થતા ફરી એક વખત લોહિયાળ જંગ ખેલાયો। બંને પક્ષોના મળી કુલ 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત। સામસામી ફરિયાદમાં બંને પક્ષોના મળી કુલ 8 વિરુદ્ધ ગુનો નોંધાયો। મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો મોરબીનો આ બનાવ જેમાં છેડતીને લઈને ફરી એક વખત મારામારી પર ઉતરી આવ્યા બે પક્ષો, છરી તલવાર જેવા હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા।